બાલ ઉદ્યાનની જે પ્રવૃત્તિઓ છે તો બાળકોને આપણે કઈ રીતે કરાવીશું. ડાયટ વડોદરા દ્વારા NCFFS ના જે સિદ્ધાંતો લક્ષ્યાંકોને ધ્યાનમાં લઈને આખું જ આ મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યું છે. એમાં પંચકોશની વાત આવે, બાળકોના સર્વાંગીણ વિકાસ માટે જે પાસાઓ છે એ બધું જ ધ્યાનમાં લઈને આ તૈયાર કરવામાં આવ્યું છે. તો આ બધી જ પ્રવૃત્તિઓ આપણા જે બાળકો છે એની વય કક્ષા મુજબની છે અને એને આપણે કઈ રીતે કરાવીશું. તો સૌથી પહેલાં જે CG એટલે કરિક્યુલમ ગોલ, અભ્યાસક્રમ ધ્યેય જેને કહેવાય છે એ આપવામાં આવેલો છે C12.3. ચાલો, કોણ બોલશે? તમારામાંથી સામે લખેલું વિધાન બોલો. હા, કળા દ્વારા વિચારો અને લાગણીઓ વ્યક્ત કરવા માટે નવીનતાઓ અને કલ્પનાશીલ રીતે કામ કરે છે. આ કેટલા વર્ષના બાળકો માટેની પ્રવૃત્તિ છે? 3 થી 4 વર્ષના. હવે એની પેટા અધ્યયન નિષ્પત્તિ નીચે આપવામાં આવેલ છે. જુઓ શું લખેલું છે ત્યાં. વસ્તુઓ, લોકો અને ભાવનાત્મક અનુભવોને પ્રતીક કરવા માટે વિઝ્યુઅલ છાપ, શરીરની હલનચલન અને ધ્વનિ સંશોધનની વિવિધતાનું નિર્માણ કરે છે. તો આના માટેની પ્રવૃત્તિ આપવામાં આવેલી છે. પ્રવૃત્તિનું નામ શું છે? અવાજ દ્વારા પ્રાણીઓ, પક્ષીઓ અને વસ્તુઓની ઓળખ. આના માટે એનું જે મુખ્ય કૌશલ્ય છે તે શું છે? તો કે બાળકો વિવિધ પ્રાણીઓના અવાજને સાંભળી પારખે છે. અવાજ દ્વારા પ્રાણીઓની ઓળખ કરાવવાની છે. આને માટે જુઓ એનો ઉદ્દેશ્ય શું છે? તો વિવિધ શબ્દો જાણે, પ્રાણીઓ, પંખીઓ કે વસ્તુઓના દ્વારા થતા અવાજો પારખે છે, ભાષા જ્ઞાન તરફ આગળ વધે છે, શબ્દ ભંડોળનો વિકાસ થાય. આ એનો મુખ્ય ઉદ્દેશ છે. આના માટે સામગ્રી કઈ કઈ જોઈશે? શું લખેલું છે? બરાબર. તો જો ટેકનોલોજીનો અહીંયા ઉપયોગ કરવાનો છે. ટેકનોલોજીનો ઉપયોગ કરીને કયા સાધનો વાપરીશું? મોબાઈલ છે, કમ્પ્યુટર છે અને રેકોર્ડેડ અવાજ. તો આનો ઉપયોગ કરીને બાળકોને અવાજ સંભળાવી શકીએ. બાળકોએ ઘણા બધા પ્રાણીઓના અવાજ સાંભળેલા હશે જે એના આસપાસના પર્યાવરણની અંદર એને જોવા મળે છે, જેમ કે ગાય છે, કૂતરો છે, બિલાડી છે, બકરી છે. બરાબર. તો આવા જે પ્રાણીઓ છે એના અવાજ એને સાંભળેલા હોય એટલે પહેલાં તો આપણે એને પૂછીએ. પછી જેના અવાજ એને નથી સાંભળેલા તો આ ટેકનોલોજીનો ઉપયોગ કરી મોબાઈલ, કમ્પ્યુટર, ટીવી, સ્માર્ટ ટીવી પણ હવે તો છે આપણી પાસે, લેપટોપ હોય તો એની અંદર એ પક્ષીઓ કે પ્રાણીઓ જે છે એના અવાજ એને સંભળાવીએ. પ્રવૃત્તિનો જે સમય છે કે 15 થી 20 મિનિટ તો પૂરતી છે આના માટે. એને રીતે રમત પણ રમાડી શકાય. એક જણ અહીંયાથી અવાજ કરે અને એ ઓળખે કે આ કયા પ્રાણીનો અવાજ છે. બરાબર. અથવા આપણે અહીંયાથી પ્રાણીનું નામ બોલીએ અને સામેથી એ અવાજ કરી બતાવે તો એ રીતે પણ એને ઓળખ કરાવી શકાય. ધ્યાનમાં રાખવાની જે બાબતો છે તો કે અવાજની સાથે તાદૃશ્ય થતી હોય તે વસ્તુઓ બતાવવા માટે પ્રયત્ન કરવાનો. જેમ કે ગાયનો અવાજ એને સંભળાવવાના છે તો જો આપણી પાસે અવેલેબલ હોય વિડીયો તો આપણે મોબાઈલની અંદર પણ એ વિડીયો બતાવી શકીએ ગાય બોલતી હોય એનો. તો એનું એક ખાસ ધ્યાન રાખીએ. પ્રવૃત્તિ પછી ખાસ જે પણ પ્રવૃત્તિ તમે કરાવો છો તો એના પછી વાતચીત ખાસ કરાવો. પ્રવૃત્તિને કેટલી ખબર પડી છે એનો કંઈ ઉદ્દેશ્ય નથી, પણ એને બોલતો કરવા માટે. બરાબર. જે આપણું બીજું લક્ષ્યાંક છે ને EC, ઇફેક્ટિવ કોમ્યુનિકેટર બનાવવાની વાત છે. તો એ બોલતો થાય, આપણી સામે જવાબ આપતો થાય, આપણને પ્રશ્ન પૂછતો થાય, એ માટેની આ બધી પ્રવૃત્તિઓ છે. એટલે કોઈ પણ પ્રવૃત્તિ કરાવીએ પછી એને નાના નાના પ્રશ્ન પૂછીએ, એની સાથે ચર્ચા કરીએ તો એની અંદર ધીમે ધીમે જે વિકસિત એના કૌશલ્યો છે તે આપણે એમાં જોઈ શકીએ. પાછળના પેજ પર જુઓ, CG એ જ છે 12.3. હવે જુઓ આ પ્રવૃત્તિ 4 થી 5 વર્ષના બાળકો માટેની છે. કળા દ્વારા વિચારો અને લાગણીઓ વ્યક્ત કરવા માટે નવીનતાઓ અને કલ્પનાશીલ રીતે કામ કરે છે. પણ એની પેટા અધ્યયન નિષ્પત્તિ જુઓ. વિઝ્યુઅલ અને પરફોર્મેટિવ મોડ્સ દ્વારા લોકો
પ્રાણીઓ, છોડ, વસ્તુઓ વગેરેની કેટલીક ઓળખી શકાય તેવી શારીરિક અને વર્તણૂકીય લાક્ષણિકતાઓની નકલ કરે છે. હવે જુઓ એ નકલ કરશે. 4 થી 5 વર્ષનું બાળક છે તો એને નાટ્યની પ્રવૃત્તિ આવે કે નાની નાની એવી પ્રવૃત્તિ કરાવી શકીએ, બરાબર. પ્રાણીઓની ચાલ કેવી રીતે ચાલતા હોય ચાલો બતાવો, ગાય કેવી રીતે બોલે, વાઘ કેવી રીતે બોલે. વાઘ જોયો ના હોય પણ એ ટીવી જુએ છે તો એની અંદર એને જોયું હોય, એને સાંભળ્યું હોય તો એનો અવાજ કાઢે, એની જેમ ચાલી બતાવે. એને આપણે માસ્કનો ઉપયોગ કરીને એવા મોહરા પહેરાવી શકીએ, એક પ્રવૃત્તિ કરાવી શકીએ. અહીંયા અભિનય દ્વારા પ્રાણીઓની ઓળખ કરાવવાની છે. મુખ્ય કૌશલ્ય એનું જે છે કે બાળકો મૂક અભિનય દ્વારા પ્રાણીઓની ઓળખ પ્રાપ્ત કરે છે. અને આ પ્રવૃત્તિનો જે ઉદ્દેશ્ય છે કે અભિનય દ્વારા પ્રાણીઓની ઓળખ મેળવે છે, નવા નવા શબ્દોને જાણે છે, શબ્દ ભંડોળ વધે છે અને ભાષા જ્ઞાન તરફ આગળ વધે છે. અહીંયા આવશ્યક સામગ્રી જે મેં કીધું તેમ કે પ્રાણીઓના મોહરા. હવે એવું જરૂર નથી કે આપણી પાસે તૈયાર જ લાવીને મૂકી દઈએ. તમે પુઠ્ઠામાંથી બનાવી શકો, MS પેપરમાંથી બનાવી શકો, બરાબર. અને આંગણવાડીમાં તો કીધું એમ આપેલા પણ છે તો એનો ઉપયોગ કરીએ. જે અવેલેબલ છે ને એ વસ્તુનો ઉપયોગ કરીને એને એનો પરિચય આપીએ. બીજી વસ્તુ કે કોઈ બાળક પાછું ડરી ના જાય એ પણ જોવું પડે. અહીંયા જુઓ, આપણે પહેલાં જે ઉખાણાની શરૂઆત કરી તો અહીંયા પણ ઉખાણું આપવામાં આવેલ છે. અહીંયા વાંદરાનું જે ઉખાણું છે તો એ પ્રકારના ઉખાણા કે જોડકણાનો પણ આપણે ઉપયોગ કરીએ. વાર્તા આવતી હોય તો વાર્તાનો ઉપયોગ કરીએ અને એનો અભિનય કરાવીએ અને એ રીતે પણ આપણે આ પ્રવૃત્તિ કરાવી શકીએ. ત્યાર પછી 5 થી 6 વર્ષના બાળકો માટે છે અને અહીંયા જે છે તો એ તમને લાગુ પડતું નથી, એ બાલવાટિકાના બાળકો માટેનું છે. પણ અહીંયા ચિત્ર દ્વારા પ્રાણીઓ અને પક્ષીઓની ઓળખ કરાવવાની છે. એ જ પ્રમાણે તમે આ મોડ્યુલની અંદર જોશો તો દરેક જગ્યાએ 3 થી 4 વર્ષના, 4 થી 5 વર્ષના અને 5 થી 6 વર્ષના બાળકો માટે એક જ અધ્યયન નિષ્પત્તિ આધારિત ઘણી બધી પ્રવૃત્તિઓ મૂકવામાં આવેલી છે. એ પ્રવૃત્તિઓ કઈ રીતે કરાવવાનું એનું પણ માર્ગદર્શન છે. એના માટે આવશ્યક સામગ્રીની જરૂર પડશે તો શું જોઈશે એની પૂર્વ તૈયારીના ભાગરૂપે તો એ પણ આપવામાં આવેલ છે. ધ્યાનમાં રાખવાની જે બાબતો છે એ પણ મૂકવામાં આવી છે. સરખા કલરની જોડ બનાવવાની પણ પ્રવૃત્તિ છે અને એમાં કે કુદરતની અંદર જોવા મળતા હોય, પર્યાવરણમાં જોવા મળતા હોય તે વસ્તુઓ સાથે એને સાંકળવાની વાત. મૂળ જે રંગો છે, પ્રાથમિક રંગો જેને કે લાલ, પીળો ને વાદળી કે ભૂરો, તો એના જેવી વસ્તુ પર્યાવરણમાં ક્યાં જોવા મળે? તમને કહીએ કે ચલો લાલ રંગની કઈ કઈ વસ્તુ તમે જોઈ છે? કઈ વસ્તુ આવે લાલ રંગની? ટામેટું, બરાબર. પહેલું તો બાળકો પાસે પણ આ ટામેટાનો જવાબ તો હશે જ. એને બીજું કંઈ જોયું હોય કે ના જોયું પણ ટામેટું તો બોલશે. પણ એવી રીતે જોઈશું તો ફળમાં લાલ રંગના હોય, હા, શાકભાજી પણ હોય, એટલે ઘણા બધા જવાબ આપણને મળે. તો અહીંયા જે જોડ બનાવવાની છે ને તે સરખા રંગની તકતીઓની તો બનાવવાની જ છે પણ સાથે એવા રંગોની સાથે પર્યાવરણમાં જોવા મળતી વસ્તુઓની જોડ પણ બનાવવા આપો. જેમ કે કેસરી રંગની તકતી છે, સામે સુરત દાદા દોર્યા હોય તો એ પ્રમાણે જોડ બનાવે. અહીંયા લીલા રંગની તકતી છે, સામે બીજા ચિત્રો આપેલા હોય, એમાં લીલા રંગનું પાન હોય તો બાળકે લીલો રંગ શોધીને પાનની સાથે જોડે. એ પ્રમાણે એને પ્રાથમિક રંગોનો સમજ આપીએ. ત્યાર પછી રંગોની મેળવણી. પાણીના ગ્લાસની અંદર પાછું પારદર્શક લેવો પડે, કાચ કે પ્લાસ્ટિકનો, અને એની અંદર 2 રંગોની મેળવણી કરીએ. ટીપા પાડશો તો એને ખબર પડે કે આ 2 રંગ ભેગા થઈને એક ત્રીજો રંગ બને છે. આપણને ખબર હોય કે પીળો અને લાલ નાખીશું તો કેસરી રંગ બનવાનો છે પણ બાળકોને ખબર હોતી નથી. તો આ પ્રવૃત્તિ જ્યારે થાય છે ત્યારે બાળકો જોઈ છે કે આ 2 રંગના ટીપા પડ્યા ને નવો કેસરી રંગ બન્યો, એટલે એને રંગનો પણ ખ્યાલ આવે છે, સાથે મેળવણીથી અન્ય રંગ પણ બને છે એનો પણ એને ખ્યાલ આવશે. તો ખાસ આ જે મોડ્યુલ છે એનો વિગતે તમે અભ્યાસ કરજો. આપણી સાથે 2 બહેનો છે, ખૂબ સરસ મજાની પ્રવૃત્તિ કરાવવાના છે તો એમની પ્રવૃત્તિનો પણ આપણે આનંદ લઈએ અને એ પ્રવૃત્તિઓ અહીંથી શીખીને જાઓ તો તમારા બાળકોની સાથે એપ્લાય જરૂરથી કરજો. એ જ અભ્યર્થના સાથે વિરમું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.